ભાવનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે એક માલધારી યુવક છે તેને ઢોર માર માર્યો હતો, તેને ફટકાર્યો હતો અને તેના માથામાં 14 ટાંકા આવ્યા હતા। પરંતુ આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની ગંભીર કલમો ગુનો દાખલ થયો છે, પણ દાખલ નથી થયા મામલે હવે માલધારી સમાજ મેદાને આવ્યો છે અને આગેવાને આકરી પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગર અત્યારે વિવાદોમાં ઘેરાયેલું છે। ક્યારેક બગદાણાનો મુદ્દો ચર્ચામાં રહેતો હોય છે તો ક્યારેક પોલીસને લઈને કોઈ મુદ્દો ચર્ચામાં રહેતા હોય છે અને ભાવનગરમાં વધુ એક ઘટના સામે આવી હતી જેમાં એક માલધારી યુવક છે। આ માલધારી યુવક નીકળી રહ્યો હતો, તેના ઢોર તેના સાથે હતા અને પોલીસનું વાહન વચ્ચે આવે છે। તે દરમિયાન આ વાહનમાંથી ઉતરે છે એક જીઆરડી જવાન અને તે આ માલધારી યુવકના સાથે બોલાચાલી કરે છે। મામલો વધારે ઉગ્ર બને છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોતે નીચે ઉતરે છે અને ત્યાર પછી આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આ માલધારી યુવક છે તેને ફટકારે છે, તેને ઢોર માર મારે છે, તેના માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડે છે અને આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની માંગણી પણ આ માલધારી યુવક કરે છે। અંતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના વિરુદ્ધમાં ગુનો તો દાખલ થાય છે પરંતુ સામાન્ય કલમો લાગે છે, ગંભીર કલમો જે પ્રકારે યુવકને ઈજા થઈ હતી તે મુજબ નહોતી લાગીને અંતે હવે માલધારી સમાજના અગ્રણી મેદાને આવ્યા છે અને તેમણે માંગણી કરી છે કે ગંભીર કલમો પીએસઆઈના સામે લગાવવામાં આવે। ઓકે બાપુ, આપનું નામ? ફૂલસર ઠાકર મંદિર, રાઘુ ભગત। અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ સોસલા જે કુટવડા બનાવ બન્યો તે આ અંતરના ભાવથી આ અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે। જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે, તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું। અત્યારે અમારી સાથે સંતો મંતો, અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો દ્વારકાધીશ। આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે આપનો? આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું। આમ હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે આરોપ લગાવી રહ્યા છે આ માલધારી યુવક અને તેના આગેવાનો, ત્યાર પછી આ પીએસઆઈના વિરુદ્ધમાં કોઈ એવો ગુનો જે દાખલ થયો છે તેમાં ગંભીર કલમો ઉમેરાય છે કે નથી ઉમેરાતી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।